એ અહીં પૂરું થઈ જાય છે. અને સામે જુઓ નિધિ, તો ખેડૂતો નામથી નિધિને ઓળખતા હોય. અને નિધિ બિયારણ જે છે એની સ્ટાન્ડર્ડતા તો આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ. અલગ અલગ મગફળીના બિયારણ પણ તમે જુઓ. ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતીક નિધિ બિયારણ. વેજીસ ફાર્મ સોલ્યુશન અમદાવાદ. ક્રોપેક્સ ઓટોમેટિક ઓરણી તથા રોટાવેટર. એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી રોલ. રેમિક એગ્રેસિવ રોલ. એલિસ ક્રોપ સાયન્સ રોલ. ક્રાંતિ બાયો ગેસ્ટર. તો ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી તો બધાથી ઉત્તમ, જે ડાયરેક્ટ આપણે જીવામૃત બની જતું હોય કોઈ પણ દુર્ગંધ વગર. તો ખેડૂત મિત્રો વેસ્ટમાંથી બેસ્ટ બની જતું હોય અને એ પ્રવાહી આપણી જમીનમાં જઈ અને અમૃત તુલ્ય કામ કરતું હોય. તો આપણી વાડીએ આ રીતે એક ફુગા પ્રકારનો આ ટાંકો વસાવી લેવો અને ઇઝીલી એમાં જે એના પ્રમાણ આપ્યા હોય એ પ્રમાણે તત્વ નાખવાથી સારામાં સારું રિઝલ્ટ મળતું હોય. તો અત્યારે ખેતીને બચાવવા માટે આ એક અપનાવવા જેવો રસ્તો છે. તો જરૂર અહીં મુલાકાત લેવી. યુનિવિયા પ્રોલી અમદાવાદ. યુનિવિયા પ્રોલી અમદાવાદ. પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રી વાંકાનેર. તો આપણે નળી લઈ અને સ્પ્રે કરી શકીએ. અને સાઈડમાં જુઓ બંને એના જે બાવડા ખોલી અને મોલ ઉપર સીધો પણ સ્પ્રે કરી શકીએ અને ગમે તે ટ્રેક્ટરમાં જોડી શકાય એવી સિસ્ટમ છે. અને વ્હીલ લગાડેલા છે જેથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી વહી જાય છે. અને સામે આ જે છે તે આપણે બાગાયતી પાકો હોય તેમાં સ્પ્રે કરવો હોય તો મસ્ત રીતે કરી શકીએ. અને ચાવડા પણ તમે આધુનિક નવી સિસ્ટમના જોઈ શકો છો. અલગ અલગ ડીશું પણ રાખવામાં આવી છે. રોટાવેટર પણ અલગ અલગ પ્રકારના આપણા હોર્સ પાવર પ્રમાણે હાલતા હોય, ઘણા બધા હોય. એગ્રીકોન ન્યુટ્રેક લી વડોદરા. ક્લાસિક પ્રમોશન. યુઝ ના કરો ચાલુ રાત્રે બંધ કરી દેવું તો ધીમું કરો ધીમું થાય. ભાવ બંધ કરો તો બંધ થઈ જાય, ભાવ ચાલુ કરો ચાલુ થાય, ધીમું થાય. રાત્રે લાઈટ વહી જાય તો થઈ જાય. મોજાનું શું છે? મોજાનું 185. એટલે તો એના માટે મટી જાય ફાઇનલ. હા સાહેબ, આ તો બધા બહુ પ્યાર આવે. આ દુકાનમાં લો તો 250 માં વેચાઈ જાય. માજીની દુકાન લો જોડી ના ને? હા જોડી જાય 100 રૂપિયા. બે પગમાં પહેરવાના કે ચેક કરીને જ મોકલા લોકો. શિયાળામાં જ સારું, શિયાળામાં તો દુખાય ને, શિયાળામાં જ દુખાય. તમે રોજ ના આવો ને હવે હાર્મોનિયસ લઈને આવી ગયું છે. અત્યારનું બાયોફિઝાઇનેશન ટેકનોલોજીથી બનેલ એક ગ્રામમાં 7 પ્રકારના વિવિધ અબજો બેક્ટેરિયા છે. તો ખેડૂત મિત્રો, બેક્ટેરિયાથી ખેતી થાય છે તે સાબિત થઈ ગયું છે. તો આપણે કેદી બેક્ટેરિયા તરફ વળીએ
એ આપણે નિર્ણય લેવાનો છે. અને બેક્ટેરિયાની પ્રોડક્ટ સારામાં સારા રિઝલ્ટ આપી જતી હોય તો આપણો આ સ્ટોલ પૂરો થયો છે.